અઠવાડિયું હોસ્પિટલમાં રખડી આવ્યો છું, ત્યાં એક જ વસ્તુ મને શીખવા મળી. કઈ વસ્તુ શીખવા મળી હું તમને જણાવું છું કે બધી હોસ્પિટલ, એમ્સ હોસ્પિટલમાં ગયો તો અહીંયા ભીડ. પછી હું સિવિલ હોસ્પિટલમાં ગયો તો ત્યાંય ભીડ. દર્દીઓનો અપાર, બધા બીમાર. પછી હું સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ગયો તો ત્યાંય ભીડ, એક બેડ એવું નહીં કે ખાલી હોય. પછી હું ગયો રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલમાં, ન્યાય ભીડ. એટલે તો એનું કારણ શું છે? તો કે આપણે ભાઈ જે છે ને જેમ આવે એમ શરીરનો ઉપયોગ કરીએ છીએ. મોઢામાં માવા નાખી રાખીએ છીએ. બધાને વધુ જો હું કેન્સર સોસાયટી હોસ્પિટલ બધાને મોઢાના કેન્સર હતા. એટલે જે માવા ગુટકા ખાય છે એ બધે એક વખત ભાઈ કેન્સરની હોસ્પિટલની મુલાકાત લેવો ને દર્દીને પૂછો માવા ખવાય કે નહીં. હું આગળ કહીશ કે માવા ન ખવાય તો તમે મને મારો વિરોધ કરશો કે તારા બાપાના ક્યાં પૈસા છે ને અમારા પૈસે ખાઈએ ને. ભાઈ મારા બાપાના તમે 10 વીઘા વેચીને માવા ખાઓ તો મને કાંઈ ફરક નથી પડતો ને મને કાંઈ ચિંતા નથી તમારી. પણ તમારા આરોગ્ય વિશે મારી ચિંતા છે કે જો તમે કેન્સરમાં ભરાઈ ગયા તો 10 વીઘાય વેચાઈ જાય. સમજાઈ ગયું? બધા એના બિલ મેં તપાસ્યા અને બધાને કેટલો ખર્ચ આવ્યો, 2 લાખથી નીચે કોઈ નહોતા. જે આયુષ્માન કાર્ડ હોય એ વાત અલગ છે, પણ કેન્સરના દર્દી એટલા હતા કે જવા દો બાપા, માવા ગુટકા ભાઈ બંધ કરો અને તમારી જિંદગી સુધારો. તમે મોટરસાઇકલનું કાં ધ્યાન રાખો છો? કારણ કે તમે એમાં 1-2 લાખ રૂપિયા ખર્ચા છે, પછી ઇન્જિન ઓઇલ શું કામ બદલાવો છો કે ઇન્જિન ન બદલે? ભાઈ તમારી કરોડો રૂપિયાની મિલકત છે શરીર. હેલ્થ ઇઝ વેલ, પહેલું સુખ તે જાતે ન રહીએ. અને માવા ગુટકા બંધ કરો, અમારી ઈચ્છા છે. અને જેને માવા ગુટકા બંધ કરવા એનો હું એક આઈડિયા આપું છું કે એક એલોવેરા 1 લીટર પી લેવાની, જેથી તમારા શરીરની અંદર ઝેરી તત્વ નીકળી જાય. જો તમે 5 માવા ખાતા હોય તો 4 માવા કરો, એ પછી અઠવાડિયા પછી પાછા 3 માવા કરો, પછી 2 માવા કરો, પછી 1 માવો કરો. એ રીતે કરશો તો તમારું વ્યસન છૂટી જશે. ડાયરેક્ટ વ્યસન નહીં છૂટે. ડાયરેક્ટ તમે વ્યસન મૂકશો તો તમને ચક્કર આવવા મળશે, ફેર ચડશે, કામમાં ધગસ નહીં મળે, આળસ થશે. એટલે બધાય દૂષણો છે. એટલે ભાઈ માવા ગુટકા બંધ કરી દો. અમે તમને આજીજી રાખી કે ભાઈ તમારું આરોગ્ય બગાડવામાં તમે ઉત્પન્ન કરેલી બીમારી છે કેન્સર, જે મોઢાના કેન્સર છે એ માવાના ગુટકાના છે. મેં 10 જણાને પૂછ્યું કે તું માવા ખાતો હતો, કે તમને કેમ ખબર પડી? ભાઈ મને ખબર જ પડી જાય ને કે તું મોઢાનું કેન્સર માવા ગુટકાથી જ થાય છે. ઘણા એમ કે માવા ગુટકાથી કાંઈ નથી થતું. તો તમારા શરીરની લેબોરેટરી કરો, એમાં અવશ્ય ઝેર નીકળવાનું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો મિત્રો.